નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. ઈપીએફઓના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈપીએફઓ મેમ્બર્સ હવે પોતે પોતાની પ્રોફાઇલ અપડેટ કરી શકશે. એના માટે એમ્પ્લોયરની મંજૂરી લેવાની જરૂર નથી. અત્યાર સુધી એવું હતું કે પ્રોફાઇલ અપડેટ કરવા માટે એમ્પ્લોયરનું એપ્રુવલ લેવું પડતું હતું, જે એપ્રુવલ આવતા સરેરાશ 28 દિવસનો સમય લાગતો હતો, રાહ જોવી પડતી હતી. પરંતુ હવે જે ઈપીએફઓ મેમ્બર છે એ પોતે જ પોતાની પ્રોફાઇલ અપડેટ કરી શકશે. એની પર્સનલ ડિટેલ્સ જેમ કે વ્યક્તિનું નામ, માતા પિતાનું નામ, જેન્ડર, નેશનાલિટી, ડેટ ઓફ જોઇનિંગ, ડેટ ઓફ લિવિંગ, આ તમામ વિગતો પોતે જ અપડેટ કરી શકશે. પરંતુ એના માટે યુએએન અને આધાર એ લિંક હોવું જરૂરી છે, એટલે કે યુએએન આધાર સાથે માન્ય હોવું જોઈએ. એમાં પણ એક લિમિટેશન્સ છે કે જેનું યુએએન 1 ઓક્ટોબર 2017 પહેલાં જારી કરવામાં આવ્યું હશે, તો તે લોકોને એમ્પ્લોયરની મંજૂરી લેવી પડશે. સાથે જ હવે આ કઈ રીતે કરવાની આ પ્રોસેસ, પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવાનું ઈપીએફઓનું, તો એ પણ આપને જણાવી દઉં. સૌપ્રથમ ઈપીએફની ઓફિશિયલ વેબસાઇટ www.epfindia.government.in પોર્ટલ પર જાઓ. ત્યારબાદ યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા જેવી ડિટેલ્સ ભરીને મેમ્બર પોર્ટલ પર લોગિન કરો. આ પછી મેનુમાં ઉપર આપેલા મેનેજ ઓપ્શન પર ક્લિક કરો. મોડિફાઈ બેઝિક ડિટેલ્સના ઓપ્શન પર ક્લિક કરો. આ પછી તમારા આધાર કાર્ડ મુજબ પર્સનલ ડિટેલ્સ દાખલ કરો અને સબમિટ કરો. ટ્રેક રિક્વેસ્ટ ઓપ્શનનો ઉપયોગ કરીને પ્રોફાઇલ અપડેટ પ્રક્રિયાને ટ્રેક કરો. તો આ રીતે તમે તમારી પ્રોફાઇલ અપડેટ કરી શકો છો. એના માટે કોઈ જ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી, પરંતુ હા, એના માટે આધાર એ યુએએન સાથે લિંક હોવો જરૂરી છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.